નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલ ની અંદર। દોસ્તો આજે વાત કરવાનું છે રાશન કાર્ડ લઈને એક મહત્વની અપડેટ। જે મિત્રો આ મહિનો એટલે કે 8મો મહિનો હાલ ઓગસ્ટ મહિનો હાલ શરૂ છે। આ મહિનાની અંદર તમને કઈ કઈ વસ્તુઓ મળવા પાત્ર થશે તેની વાત દોસ્તો આજના આ નાના એવા વિડીયોની અંદર કરવાના છે। તો ખાસ કરીને હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલ ની અંદર નવા દોસ્તો આવ્યા હોય તો એક દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા સમયની અંદર કોઈ અમારો વિડીયો નવો આવે જેથી તમને નોટિફિકેશન સમયસર મળતી રહે। દોસ્તો આપણે રાશન કાર્ડને લઈને કોઈ નાની અપડેટ હોય તો સમયસર લઈને આવતા હોઈએ છીએ। તો ઓગસ્ટ માસની અંદર મળવાપાત્ર જથ્થો છે તેની દોસ્તો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો એપીએલ કાર્ડ ધારક માટે એક મિત્રો મેં કોષ્ટક બનાવ્યું છે। કોષ્ટકની અંદર માહિતી આપવામાં આવી છે કે એપીએલ કાર્ડ ધારક છે તો તમને કઈ કઈ વસ્તુઓ આ મહિને મળવાપાત્ર થશે અને કઈ વસ્તુ નહીં મળવાપાત્ર થાય તેની પણ મિત્રો આપણે વાત કરવાના છીએ। તમે જોઈ શકો છો અહીંયા આખું મિત્રો કોષ્ટક આપી દેવામાં આવ્યું છે। તેની અંદર પ્રથમ નંબર પર લીધો છે આપણે ક્રમ, ત્યાર પછી કઈ વસ્તુ મળશે, મળવાપાત્ર જથ્થો અહીંયા મિત્રો કિલોગ્રામની અંદર આપવામાં આવ્યો છે અને ત્યાર પછી ભરવા પાત્ર રકમ તો કે કેટલા રૂપિયા તમારે ભરવા પડશે તે રૂપિયાની અંદર આપવામાં આવ્યું છે। આખું મિત્રો કોષ્ટક એક સરળ રીતે સમજાય, જે અભણ વ્યક્તિ હોય તેને પણ સમજાય તે રીતે આપણે કોષ્ટક લાવ્યા છીએ। તો અહીંયા પ્રથમ નંબર પર એટલે કે પહેલી વસ્તુ ટોટલ 7 વસ્તુ તમને મળશે કે નહીં તેની વાત કરીશું। તો કે એપીએલ કાર્ડ ધારક હોવો જોઈએ, તેને પ્રથમ તો કે ખાદ્ય તેલ, સિંગ તેલ છે તે આપવામાં આવશે। ખાદ્ય તેલ દોસ્તો તમે જોઈ શકો છો સિંગ તેલ તે 100% ફાળવવામાં આવેલ છે, એટલે કે તમામ વ્યક્તિઓને છે તે મળવા પાત્ર થાય છે। અહીં 100% ફાળવણી કરવામાં આવેલ છે એવું મિત્રો વેબસાઇટ ની અંદરથી જાણવા મળ્યું। તો કે 1 કિલો તમામ વ્યક્તિઓને મળશે। એપીએલ કાર્ડ ધારક હોય તો પણ તમને 1 કિલો છે તે મળવા પાત્ર થશે। તેના કેટલા રૂપિયા ભરવાના રહેશે તો તમે મિત્રો 1 કિલો તેલ તમને 6 રૂપિયે કિલો મળશે, તે સિંગ તેલ હશે તો એપીએલ કાર્ડ ધારક છે તેમને પણ મળશે। ત્યાર પછી તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ પણ 100% ફાળવવામાં આવેલી છે, તે 1 કિલો મળવાની છે અને તેના 50 રૂપિયા તમારે મિત્રો ભરવા પડશે। તો ખાસ કરીને એપીએલ કાર્ડ ધારકો છે તેમને એપીએલ કાર્ડ ની અંદર તુવેર દાળ મળશે, ત્યાર પછી સિંગ તેલ મળશે, તેના અલગ અલગ પૈસા મિત્રો અહીંયા આપવામાં આવેલા છે। ત્યાર પછી છણા તો કે આખા છણા પણ મિત્રો મળવાપાત્ર થશે। 100% ફાળવણી કરવામાં આવેલ છે, એનો મતલબ એવો થાય કે તમામ વ્યક્તિઓ જે મિત્રો ઘણી વખત વહેલા તે પહેલાના ધોરણે હોય છે, પરંતુ આ 100% ફાળવેલી વસ્તુ હોય તો ગમે ત્યારે જાઓ મિત્રો આખા મહિનાની અંદર તમને મળી શકે છે। તો 1 કિલો આપવામાં આવશે આખા છણા, તેના પણ 30 રૂપિયા ભાવ આપવામાં આવેલો છે। ત્યાર પછી વાત કરીએ તો અહીંયા ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવામાં આવેલું છે। ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો તેનો મિત્રો ભાવ આપવામાં આવેલ છે 1 રૂપિયો। તો આટલી વસ્તુ મિત્રો આ વખતે મળવાપાત્ર થશે। કેટલી વસ્તુ તો કે 4 વસ્તુ મળવાપાત્ર થશે અને બીજી બાકીની 3 વસ્તુ છે તે અહીંયા એપીએલ કાર્ડ ધારકો છે તેને મળશે કે નહીં તો મિત્રો ઘઉં મળે, પરંતુ અગાઉ જે એક સાથે ડબલ હતા, એક સાથે 2 મહિનાનું અનાજ મિત્રો આપતા હતા, ત્યારે જો તમે ડબલ અનાજ લીધેલ ન હોય તો આ વખતે તમે મિત્રો ઘઉં છે તે મેળવી શકો છો। વ્યક્તિ પ્રમાણે છે મિત્રો આપે છે કિલોગ્રામ, 3 અથવા 2 કિલોગ્રામ જે આપે તે તમને એકદમ મફતમાં મળશે। પરંતુ જે લોકોએ અગાઉ એક સાથે 2 મહિનાનો લાભ લીધેલ હશે તો તમને મિત્રો મળવા પાત્ર થશે નહીં। ત્યાર પછી ચોખા તો કે ચોખા પણ આવી રીતે છે, ડબલ યોજનાનો લાભ તમારે લીધેલો હશે તો અહીંયા મફત યોજનાની અંદર મિત્રો મળવા પાત્ર થશે નહીં। અને ખાંડ તો કે ખાંડ એપીએલ કાર્ડ ધારકને આપવામાં આવતી નથી। તો એપીએલ કાર્ડ ધારક છે તેમને અહીંયા માત્ર ને માત્ર કેટલી વસ્તુ મળશે તો કે સિંગ તેલ, તુવેર દાળ, આખા છણા અને મીઠું, આ 4 વસ્તુ આપવામાં આવશે। તો આ બધી વસ્તુ કોને મળશે તે મિત્રો આપણે વિડીયોની આગળ જોવાના છીએ। હવે આપણે જોઈએ બીપીએલ કાર્ડ ધારક। અહીંયા મિત્રો બીપીએલ કાર્ડ ધારકો છે તેમના માટે ઉપયોગી વિડીયો તો કે ક્રમ અહીંયા આપવામાં આવેલ છે 1 થી 7। આ તમામ વસ્તુ છે તે તમને મિત્રો મળવાપાત્ર થશે। કઈ વસ્તુ મળશે, મળવાપાત્ર જથ્થો અને અહીંયા રકમ આપી દેવામાં આવેલી છે। તો આપણે આગળ જે રીતે જોયું એ રીતે અહીંયા પણ વાત કરીએ તો કે સિંગ તેલ બધાને મિત્રો મળશે 1 કિલો 100 રૂપિયાના ભાવે મળશે। તુવેર દાળ છે તે 1 કિલો છે 50 રૂપિયાના ભાવે। આ મિત્રો બીપીએલ કાર્ડ ધારકો હોય તેમના માટે ઉપયોગી છે। આખા છણાની વાત કરીએ તો આખા છણા 1 કિલોગ્રામ 30 રૂપિયાના ભાવે બીપીએલ કેટેગરીને મળશે। ત્યાર પછી અહીંયા મિત્રો આ 4 નંબરની વસ્તુ કંઈક અલગ તમે જોઈ શકો છો કે ખાંડ જે રેગ્યુલર પ્લસ તહેવાર કિલો, એટલે કે મિત્રો રેગ્યુલર ખાંડ કિલો મળશે અને તહેવારની કિલો ખાંડ
મળશે તો 2 કિલો ખાંડ છે તે મળવાપાત્ર થશે। 22 રૂપિયાનો ભાવ રહેશે। બીપીએલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને 22 રૂપિયા પ્રતિ કિલો ખાંડ છે તે મળશે અને તહેવારની કિલો ખાંડ પણ 22 રૂપિયે મળશે। ત્યાર પછી એક બીપીએલ કાર્ડ ધારક છે તેમને મીઠું આપવામાં આવશે 1 રૂપિયા કિલો। અને અહીંયા ઘઉં ચોખાની વાત કરીએ તો મિત્રો ઘઉં ચોખા જો અગાઉ એક સાથે ડબલ આપતા હતા ત્યારે તમે જો લાભ લીધેલો હોય તો અહીંયા તમને મળવાપાત્ર થશે નહીં। અને જો મિત્રો ડબલ લાભ ન લીધો હોય, એક સાથે અગાઉ 2 મહિના ડબલ અનાજ આપ્યું હતું તેની અંદર મફત આપતા હતા ઘઉં ચોખા, તેનો લાભ લીધેલ ન હોય તેવા વ્યક્તિઓને જ આ વખતે ઘઉં અને ચોખા આપવામાં આવશે। તો મિત્રો અહીંયા મેં છોકડી મારી દીધી કે તમને આ વખતે છે તે ડબલ ઘઉં ચોખા આપવામાં આવશે નહીં, પરંતુ હા અહીંયા તમને તહેવારની ખાંડ આપવામાં આવશે, રેગ્યુલર ખાંડ આપવામાં આવશે, સિંગતેલ આપવામાં આવશે, તુવેર દાળ અને તમામ વસ્તુ છે તે પાછી મળવા પાત્ર છે, કેમ કે 100% ફાળવણી સરકાર દ્વારા કરી દેવામાં આવેલી છે, આટલા માટે તમને છે તે આ મળવા પાત્ર થશે। હવે મિત્રો આપણે એપીએલ કાર્ડ જોયું, બીપીએલ કાર્ડ જોયું, તો કે અંત્યોદય વાળા કહેશે અમારે શું મળે છે અમને જરા જોઈ આપો। તો અહીંયા આપણા એના માટે પણ લાવ્યા છીએ એ એવા એટલે કે અંત્યોદય કાર્ડ। તેની અંદર કઈ કઈ વસ્તુ મળવા પાત્ર થશે તો કે તેમને પણ સિંગતેલ મળશે 1 કિલો 100 રૂપિયાના ભાવે। ત્યાર પછી તુવેર દાળ તેમને મળશે 1 કિલો 50 રૂપિયાના ભાવે। છણા મળશે 1 કિલો 30 રૂપિયાના ભાવે। અને અહીંયા રેગ્યુલર ખાંડ પ્લસ તહેવારની કિલો ખાંડ, અહીંયા ભાવની અંદર મિત્રો ખૂબ ઘટાડો થાય છે, કેમ કે તેમને માત્ર ને માત્ર 15 રૂપિયા કિલો છે તે ખાંડ આપવામાં આવે છે। કેવા કાર્ડ? અંત્યોદય મિત્રો, અંત્યોદય કાર્ડ જે લોકોને છે તેમને 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખાંડ છે તે સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે। ત્યાર પછી ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો આપવામાં આવશે, એ 1 રૂપિયા આપવામાં આવશે। અને જો અંત્યોદય કાર્ડ હોય અને તમે મિત્રો ડબલ એક સાથે અનાજ આપતા ઘઉં ચોખા તેનો લાભ ન લીધો હોય તો આ વખતે વ્યક્તિ પ્રમાણે તમને જે મિત્રો અનાજ આપવામાં આવે છે તે અનાજનો લાભ તમારે મફતમાં લેવાનો રહેશે, પરંતુ જો ડબલ યોજનાનો લાભ લીધેલ હશે તો અહીંયા મળવાપાત્ર થશે નહીં। તો દોસ્તો આ વિડીયોની અંદર આપણે એવી માહિતી મેળવી છે ઓગસ્ટ માસની અંદર તમને ટોટલ 7 વસ્તુ મળવાપાત્ર થશે। અહીંયા 4, 2, 5, 6 અને 7 આ 7 વસ્તુમાંથી 2 વસ્તુ એવી છે જે મિત્રો અગાઉ તેનો લાભ તમે લઈ લીધેલ છે। જો એ અગાઉ લાભ લઈ લીધેલો હોય તો આ વર્ષે તમને આ મહિને તમને મળવા પાત્ર થશે નહીં। તો ખાસ કરીને દોસ્તો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અન્ય મિત્રો અમારી ચેનલની અંદર જોડાણા હોય તો હસમુખ MCS વાલેને દોસ્તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા સમયની અંદર અમારા નવા વિડીયો આવે તો તે ખાસ કરીને સૌપ્રથમ તમને મળી જાય। તો દોસ્તો ફરી મળીશું। જય હિન્દ, જય ભારત, જય માતાજી।